આની પહેલાના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો કરેલો. આમાં આપણે 3.1 નો બીજો દાખલો કરી રહ્યા છે, જેની અંદર આપણને આપેલું છે કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે. તો આપણે પેન્સિલની કિંમત x લીધી છે અને પેનની કિંમત y લીધી છે. તો 5 પેન્સિલના 5x રૂપીસ થાય, 7 પેનના 7y રૂપીસ થાય, એની કુલ કિંમત છે 50 રૂપિયા. પછી એનું ઊંધું કરેલું છે કે 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત. તો પેન્સિલની કિંમત અગેન આપણે x લીધી છે એટલે 7x 40 રૂપિયા. તો હવે આને આપણે છે ને ગ્રાફની રીતે લેવાનું છે, મતલબ આલેખમાં બતાવવાનું છે. તો આપણે લઈએ છીએ. તો અહીંયા 5x plus 7 into 0 is equal to 50. તો 5x is equal to 50. તો x is equal to 50 ના છેદમાં 5 બરાબર 10. તો x ની કિંમત આવશે 10 રૂપિયા. હવે y ની કિંમત સમજો કે આપણે 5 લઈએ છે. સમજો y ની કિંમત આપણે 5 લઈએ છે, તો 5x plus 7 ગુણ્યા 5 બરાબર 50. તો 5x plus 35 is equal to 50. તમને ખબર પડી મેં કેમ y ની કિંમત 5 લીધી? જેથી કરીને એનો જે ગુણાંક છે એ 5 માં આવે અને આપણે x ની કિંમત શોધી શકીએ. તમે કોઈ પણ લઈ શકો છો, પણ પછી અપૂર્ણાંકમાં જવાબ આવશે તો તમે ગોટાળે ચડશો. 50 માંથી 35 જાય તો x બરાબર 15 ના છેદમાં 5 બરાબર 3. 5 તેરી 15. તો હવે જો y ની કિંમત આપણે શું લીધી? 5. તો y ની કિંમત 5 લીધી, તો x ની કિંમત શું આવી? 3. બરાબર. હવે સેમ રીતે આ સમીકરણમાં તમારે લેવાનું રહેશે. આ સમીકરણમાં તમારે લેવાનું રહેશે કે જેથી કરીને તમે બીજો પણ આલેખ બનાવી શકો. તો આ પહેલા સમીકરણનો આલેખ છે. આ જે કોષ્ટક મેં બનાવ્યું છે એ પહેલા સમીકરણનો આલેખ છે. અને જરૂરી નથી કે મેં જે કિંમત લીધી એ જ કિંમત તમારે લેવાની. તમે બીજી કોઈ કિંમત લઈ શકો છો, પણ તમને ગણતરી કરતા આવડવું જોઈએ. અગર તમારા નંબર અપૂર્ણાંકમાં આવશે, પોઈન્ટમાં આવશે અને ગણતરીમાં ભૂલ થશે તો તમારું આખું સમીકરણનું જે સોલ્યુશન છે એ ખોટું પડી જશે. બરાબર. હવે આપણે બીજા સમીકરણનું કોષ્ટક બનાવીએ. કોઈ પણ બે કિંમત લઈને તમે બનાવી શકો છો. 3 કિંમત લેવી હોય તો તમે 3 કિંમત પણ લઈને કરી શકો છો. હવે આની અંદર આપણે તમારે એમ વિચારવાનું કે જો 46 છે એ 5 થી ભાગી નહીં શકાય, તો આપણે x ની એવી કિંમત લઈએ, અથવા તો 46 છે એ 7 થી પણ નહીં ભગાય. તો અગર તમે x ની કિંમત 0 લો છો, 5y is equal to 46, તો 5y બરાબર 46, તો y બરાબર 46 છેદમાં 5. તો આમાં તમે કેવી રીતના ઉડાડશો? તમારે તો 1 5 દુ 10, એટલે તમારો પોઈન્ટમાં જવાબ આવશે. જ્યારે તમે x is equal to બરાબર અને y ની કિંમત 0 લેશો તો 46 7 થી ભગાશે નહીં, ભાગી નહીં શકાય. એટલે તમારે x ની કિંમત જ કંઈક લેવી પડશે કે 46 માંથી આપણે 7 બાદ કરીએ. સપોઝ આપણે x ની કિંમત 1 લઈએ છે, x ની કિંમત 1 લઈએ છે, તો 7 5y is equal to 30.
39 આવશે 5y બરાબર, તો y બરાબર 39 ભાગ્યા 5, તો 39 ભાગ્યા 5 કરશો તો 5 સત્તા 35, 9 માંથી 5 જાય તો 4, પછી અહીંયા પોઈન્ટ મૂકીશું તો 5 અઠ્ઠા 40, તો આવા નંબર્સ આવશે 7.8. શું લીધું આમાં આપણે? y ની કિંમત 1 લીધી, અરે x ની કિંમત 1 લીધી, તો y ની કિંમત આવી 7.8. હવે તમારે આને આલેખ ઉપર બતાડવાનું છે, તો તમે જ્યારે આલેખ પર છે ને y બરાબર 10-10 ના ગેપ લેજો, 10, 20, 30 એવી રીતના. 1, 2, 3, 4 લેશો તો તમે 9.2 કેવી રીતે બતાવશો? બરાબર, અથવા તો 1, 2, 3, 4 લેશો તો પણ તમારે 9 પછી 2 નંબર્સ બતાડવા પડશે, અને y ની કિંમત 7.8 બતાડવા માટે 8 ની પહેલાના 2 નંબર છોડવા પડશે. તમે કયો આલેખ વાપરો છો એના પર બી આધાર રાખે છે. 5-5 વાળો બી આલેખ આવે છે, 10-10 વાળો બી આલેખ આવે છે, બરાબર છે? તો એ પ્રમાણે તમારે લેવું પડશે. અથવા તો આને તમે સીધી રીતે સોલ્વ કરશો ડાયરેક્ટ, તો આપણે લસા કાઢીને આને સોલ્વ કરીને 7 પંચા 35x પ્લસ 5 સત્તા 35, 7 પંચા 35x, પચું પચું 25y ઇઝ ઇક્વલ ટુ 230, 46 પંચા. હવે આને બાદબાકી કરીએ આપણે, તો આ ઉડી જશે. 9 માંથી 5 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2 બરાબર 0, 5 માંથી 3 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1. 24y ઇઝ ઇક્વલ ટુ 120, તો y ઇઝ ઇક્વલ ટુ 120 ના છેદમાં 24, તો y ઇઝ ઇક્વલ ટુ 5. એટલે તમારું જે આલેખ છે ને એનું સોલ્યુશન આપું છું કે ઈ ક્યાં મળશે, આલેખની રેખાઓ જે છે. તો y બરાબર 5. હવે આ y બરાબર 5 ની કિંમત કોઈ પણ એકમાં તમે મૂકી શકો. તો મેં ઓલામાં જ્યારે સમીકરણ બનાવ્યું ત્યારે મૂકેલી કે 7 પંચા 35, y બરાબર 5 આવ્યું, તો 5x પ્લસ 7y તો 5x ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 15, તો x ઇઝ ઇક્વલ ટુ 15 ભાગ્યા 5 બરાબર 3, x બરાબર 3 તમારી કિંમત આવશે. એટલે આપણે પહેલું જે કોષ્ટક બનાવ્યું ને એમાં x ઇઝ ઇક્વલ ટુ 3 અને y ઇઝ ઇક્વલ ટુ 5 વાળો જવાબ સાચો છે. ઈ જ આનું સોલ્યુશન છે, બરાબર છે? તો આ થયો 3.1 નો પહેલાનો બીજો દાખલો. ઓકે, હવે જો 3.1 નો જે બીજો દાખલો છે ને એમાં તમને 3 અલગ અલગ સમીકરણ મતલબ 3 અલગ અલગ દાખલા આપેલા છે, જેમાં તમારે a1 upon a2, b1 upon b2 અને c1 upon c2 નો ગુણોત્તરની તુલના કરવાની છે. જેના માટે તમને પાના નંબર 23 પર જે કોષ્ટક આપેલું છે, કોષ્ટક નંબર 3.1, એ તમને આવડવું જોઈશે કે જ્યારે a1 upon a2 એટલે x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર સરખા નથી હોતા, તો એનો મતલબ એ છેદતી રેખા છે, એટલે એનો તમને એક જ ઉકેલ મળશે. પછી જ્યારે ત્રણેયના સહગુણકો મતલબ c1 c2 તો કોન્સ્ટન્ટ જ હોય છે, x ના સહગુણક અને y ના સહગુણક અને c1 upon c2 જ્યારે સરખા હોય છે ત્યારે એ એક જ રેખા હોય છે, એટલે એમાં તમે કોઈ પણ કિંમતથી સોલ્વ કરશો તો સમીકરણ તમારું સોલ્વ થઈ જશે. અને જ્યારે a1 upon a2 એટલે x ના સહગુણક અને y ના સહગુણક સરખા છે પણ એ c1 upon c2 સાથે મેચ નથી થતા, તો એનો મતલબ એ સમાંતર રેખા છે, અને સમાંતર રેખા ક્યારેય બી છેદતી નથી, એટલે એનો તમને ઉકેલ મળશે નહીં. એટલે આમાં 3.1 ના સ્વાધ્યાયમાં બીજો જે દાખલો છે એમાં પહેલું સમીકરણ કરું છું. તમે ખાલી ગુણોત્તર લખીને કમ્પેર કરી શકો છો. તો a1 upon a2 જે છે મતલબ x ના સહગુણકો, તો x ના સહગુણકો પહેલા સમીકરણની અંદર છે 5 અને બીજા સમીકરણમાં છે 7, તો 5 ના છેદમાં 7 છે, બરાબર છે?
પછી b1/b2 એટલે y ના સહગુણકો, તો એમાં -4 છે અને +6 છે, તો આમાં 2 દુ 4 અને 3 દુ 6. તો હવે જુઓ, ખબર પડે છે હું શું બોલું છું? જો પહેલું સમીકરણ જે છે ને એ 5x - 4y + 8 = 0 છે, એટલે બીજું સમીકરણ છે 7x + 6y - 9 = 0. તો આ જે 5 છે એ x નો સહગુણક છે અને 7 છે એ પણ x નો સહગુણક છે. y ના સહગુણક -4 અને +6. તો હવે આ બંનેને આપણે ગુણોત્તર જોયા, તો જો આ બંને સરખા છે નથી, તો a1/a2 is not equals to b1/b2. મતલબ આ છેદતી રેખાઓ છે, એટલે આનો એક જ ઉકેલ નીકળશે. કોષ્ટક નંબર 3.1 માં જુઓ કે જ્યારે a1/a2 અને b1/b2 સરખા ન હોય તો એ છેદતી રેખાઓ મળશે. તમે આલેખ ઉપર દોરશો ને એટલે તમારી આ રેખાઓ છેદતી હશે અને માત્ર એનો એક જ ઉકેલ નીકળશે. બરાબર. પછી એમાં બીજો દાખલો, એમાં 9/18, 3/6 અને 12/24. બીજા દાખલામાં 9/18, 3/6, આ a1/a2, b1/b2 અને c1/c2. આ બધા દાખલા હું શોર્ટમાં શેના માટે કરું છું? કારણ કે વિકલ્પમાં આવશે, આ ગણતરી કરવાના નહીં આવે. તમારે ખાલી વિકલ્પમાંથી વિકલ્પ આપેલા હશે કે છેદતી રેખા છે, સમાંતર રેખા છે કે સંપાતી રેખા છે. સંપાતી રેખામાં અનન્ય ઉકેલ આવશે, મતલબ એ એક જ રેખા છે. તો જેમાં ત્રણેય સરખા હોય, a1/a2, b1/b2 અને c1/c2 ત્રણેય સરખા હોય ત્યારે એ સંપાતી રેખા હોય. જો આ જ છે, તો આમાં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો તમે જોઈ શકશો 3.1 ના કોષ્ટકમાં જે બીજા નંબરનું છે એમાં સંપાતી રેખાઓ છે અને અનંત ઉકેલ છે. મતલબ તમે x ની કોઈ પણ કિંમત નાખશો અને y ની કોઈ પણ કિંમત નાખશો તો તમારું સમીકરણ સોલ્વ થશે. મતલબ LHS એટલે ડાબી બાજુ અને જમણી બાજુ હંમેશા સરખી આવશે કોઈ પણ ઉકેલથી. એક જ ઉકેલ કે એવું નહીં આવે. સમાંતર રેખા હોય તો એનો ઉકેલ ન આવે, છેદતી રેખા હોય તો એનો એક જ ઉકેલ આવે અને સંપાતી રેખા હોય તો એના અનંત ઉકેલ આવે. બરાબર, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે ત્રીજો દાખલો જે છે એમાં 6/2 છે, x ના સહગુણકો 6/2, પછી 3/1 છે, -3/-1 છે. આપણે મોસ્ટલી છે ને a1/a2 અને b1/b2 જોવાનું હોય છે. જ્યારે a1/a2 અને b1/b2 સરખા હોય અને c1/c2 સરખું ન હોય તો એ સમાંતર રેખા આવશે. તો આમાં આપણે c1/c2 નું લખીએ 9 છે, 10/9 છે. તો હવે જુઓ આપણે સોલ્વ કરીએ. આમાં 2 કા 2, 2 તેરી 6, માઇનસ માઇનસ કટ, આમાં બી 3/1 આવ્યું એટલે આ બંને સરખા આવ્યા. પણ આ જે છે c1/c2 એ સરખું નથી. તો એનો મતલબ જે કોષ્ટક આપેલું છે પહેલું 3.1 નું, એમાં જે ત્રીજું છે કે a1/a2 અને b1/b2 સરખા છે પણ c1/c2 સરખું નથી. એનો મતલબ આ જે ત્રીજો દાખલો જે છે 3.2 નો બીજાનો ત્રીજો દાખલો એ સમાંતર રેખા છે, એટલે આનો ઉકેલ નીકળશે નહીં. ધ્યાનથી વિડીયો જોજો, સ્કીપ કરશો તો ખબર નહીં પડે, એટલે એક એક વસ્તુ તમે જોજો અને કરજો. બરાબર છે. એટલે આ 3.1 નો 3.1 સ્વાધ્યાયનો પહેલાનો બીજો દાખલો અને બીજાના ત્રણેય આપણે કર્યા આ વિડીયોની અંદર.